હિતોપદેશ. પરિસ્થિતિ એક જ હોય છે. નિષ્ફળ વ્યક્તિ પાસે કારણો હોય છે અને સફળ વ્યક્તિ પાસે તારણો. પ્રભુ પાસે યાચક બનીને એમના ગુણોની માંગણી કરવી, પોતાના દોષો માટે રડવું, નિર્દોષ બાળકની જેમ દિલ ખોલીને વાત કરવી. બાળકો નાના હોય ત્યારે તેની માતાને તેમનું તોતડું બોલવું સમજાય છે, પરંતુ માતાના ગળપણ વખતે દીકરાને માતા શું બોલે છે સમજાતું નથી. જ્યારે દુઃખ અને કડવી વાતો બંને સહન થઈ જાય ત્યારે સમજી લેવાનું કે તમને જીવતા આવડી ગયું છે. જેની ગાંઠ પ્રયત્નપૂર્વક પણ ખુલી શકતી હોય તેના પર ઉતાવળે ક્યારેય કાતર ન ચલાવવી. પછી એ દોરો હોય કે સંબંધ. નિર્ણય એક એવો શબ્દ છે જે લેવો પણ કઠિન અને આપવો પણ કઠિન. પોતાના માટે પરફેક્ટ બનો, બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢશે. શબ્દ અને નજરનો ઉપયોગ બહુ સાવચેતીથી કરવો એ આપણા ઉછેર અને સંસ્કારનું બહુ મોટું પ્રમાણપત્ર છે. કોઈના હૃદય પર શાસન કરવા માટે નિસ્વાર્થતા અને નિર્દોષતાનું સિંહાસન જોઈએ. જીવનનો સાચો આનંદ માણવો હોય તો અટકેલા પૈસાને ભૂલી જાઓ. અણહકનો પૈસો ઘરમાં આવી જશે તો હકની કમાણીનું આખું એમ્પાયર ખાલી કરી દેશે. સંબંધો જીવિત હોવા કરતાં જીવંત હોવું જરૂરી છે. સવારે ચાલવું ફાયદાકારક, પણ દિવસ દરમિયાન ઘણી બધી વસ્તુઓ માટે ચલાવી લેવું ઘણું બધું ફાયદાકારક. તમારી આંખો વચ્ચે વાંચી શકે એ જ તમારો સાચો મિત્ર છે. મોટામાં મોટી સમસ્યાનું મૂળ છે ઈચ્છા. નાની નાની ભૂલોથી બચવાની કોશિશ કરવી, કારણ કે માનવી પહાડોથી નહીં, નાના પથ્થરોથી ઠોકર ખાય છે. સપનું એટલે પગથિયા વિનાની સીડી અને ધ્યેય એટલે નિશ્ચિત કરેલા પગથિયા. મૌન એટલે જીભને શાંત રાખવી, પરંતુ મનને પણ શાંત રાખવું. તૂટેલા માણસનું હૃદય તપાસજો, રિપોર્ટમાં તમને ભરપૂર પ્રેમ જ જોવા મળશે. વગર આમંત્રણે પહોંચી જવું. પ્રભુ ગાદી નસીન થતી હોય ત્યારે, જિનાલયમાં ધજા ચડતી હોય ત્યારે, મુમુક્ષુ રજોહરણ ગ્રહણ કરતા હોય ત્યારે, કાલધર્મ પામેલ મહાત્માની પાલખી હોય ત્યારે. સંબંધ એટલે સારા સમયમાં જળવાય, ખરાબ સમયમાં ઓળખાય. ઓછું સમજો તો ચાલે, વિપરીત કરો તો ન ચાલે. આત્મવિશ્વાસ, મનોબળ અને સંકલ્પ, આ 3 તીર જેના ભાથામાં હોય એ માણસ આઘરામાં અઘરો કાર્ય કરી શકે. કોઈને આપણા પ્રત્યે વેરભાવ જાગે એવા પૈસાના વ્યવહારથી હંમેશા દૂર રહેવું. એટલા મીઠા ન બનીએ કે કોઈ ગળી જાય અને એટલા કડવા ન બનીએ કે કોઈ થૂંકી દે. ઈચ્છાઓને ફલીભૂત કરવાનો એક જ રસ્તો છે, એને ધ્યેયમાં પરિવર્તિત કરો. ઈચ્છા અસ્પષ્ટ હોઈ શકે છે, પરંતુ ધ્યેય એકદમ સ્પષ્ટ હોય છે. કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત ઉપર નિર્ભર છે કે સલાહકાર કોણ છે, કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો હતો અને અર્જુન શ્રી કૃષ્ણ પાસેથી. વેણના સામ્રાજ્યમાં સુરેશ નહીં, માનસ આત્મે છે. હળવા માણસને મળવાથી મન સાચી દિશામાં વળવા લાગે. ભીતરનો હું જેમ જેમ મોટો થતો જાઉં છું તેમ તેમ વિરાટ સુખ પણ ઢંકાતા જાય છે અને દેખાતા જ નથી. એ હું બસ માપમાં જ રાખજો, એમ નાના સુખ પણ દેખાશે. એવા જ સગપણ હોવા જોઈએ જેને નિભાવવા માટે કોઈ વિધિની જરૂર નથી પડતી અને યાદ કરવા કોઈ તારીખ કે તિથિની જરૂર નથી પડતી. મારું જ ધાર્ય થાય, હું કહું તે જ સાચું. આવી વિચારધારા ધરાવતો વ્યક્તિ સ્વયં પોતાના જ પતન માટે સંપૂર્ણ જવાબદાર છે. લખી રાખો, આ ભવના સુકૃત કે દુષ્કૃત ઉપર આવતા ભવે આપણને જન્મ મળશે. સફળતા મળે એટલે સંસ્કાર ભૂલી ન જવાય. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.